નમસ્કાર દર્શક મિત્રો, તલક્ષતા શોમાં આપનું હાર્દિક સ્વાગત છે। મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લામાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે। એક દારૂની દુકાનની બહાર એક પોસ્ટર લગાવવામાં આવ્યું હતું। આ પોસ્ટર પર હિન્દીમાં લખવામાં આવ્યું હતું કે દિન દહાડે અંગ્રેજી બોલના શીખે। જો કે આ પોસ્ટર અંગે કલેક્ટર ભવ્ય મિત્તલે કાર્યવાહી હાથ ધરી છે। આબકારી વિભાગે દારૂની દુકાનના સંચાલકને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને પોસ્ટર હટાવી દેવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે આ પ્રકારના પોસ્ટર તો ઘણા શહેરોમાં જોવા મળે છે, જ્યાં પણ કોઈ ભાષા શીખવવામાં આવતી હોય છે તેની બહાર આવા પોસ્ટર હોય જ છે। પરંતુ તમારા મનમાં પણ આવો સવાલ ઊભો થયો હશે કે આખરે આ પોસ્ટરમાં એવું તો શું હતું કે કલેક્ટર લાલ ઘૂમ થઈ ગયા અને તેમને કાર્યવાહી કરવાની ફરજ પડી। તો આવો જાણીએ અમારી અજબ ગજબ વાતમાં। સમગ્ર મામલો મધ્યપ્રદેશના બુરહાનપુર જિલ્લાના નાચન ખેડાનો છે। અહીં એક દારૂની દુકાનનું એડ્રેસ આપતું પોસ્ટર છે જે ઘણું જ ચર્ચામાં આવ્યું છે, કારણ કે દારૂની દુકાનના સંચાલકે પોસ્ટરમાં લખ્યું છે દિન દહાડે અંગ્રેજી બોલના શીખે। જો કે આ કોઈ અંગ્રેજી શીખવનાર ટ્યુશન ક્લાસનું પોસ્ટર નથી, પરંતુ એક દારૂની દુકાનનું પોસ્ટર છે। આ પછી તીરનું નિશાન છે અને તેમાં લખવામાં આવે છે ઠેકા। આ પોસ્ટરને લઈને દુકાનદારની આલોચના થઈ રહી છે। સોશિયલ મીડિયા પર આ પોસ્ટર વાયરલ થયું ત્યારે ઘણા લોકો એવું પણ માની રહ્યા છે કે દારૂ પીધા બાદ જે લોકોને અંગ્રેજી નથી આવડતું તે લોકો પણ ફરાટેદાર અંગ્રેજી બોલવા લાગે છે। આ પોસ્ટર સોશિયલ મીડિયા પર વાયરલ થયું અને કલેક્ટર ભવ્ય મિત્તલે આ મામલે કાર્યવાહી કરી। કલેક્ટરે આબકારી વિભાગને દારૂના સંચાલક સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે। અધિકારીઓએ જણાવ્યું કે દારૂની દુકાનના સંચાલકને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને પોસ્ટર સ્થળ પરથી હટાવી દેવાયું છે। આબકારી વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દુકાન માલિકનો જવાબ સંતોષકારક ન હતો। દુકાન માલિકે દારૂના લાયસન્સની શરતોનો ભંગ કર્યો હતો, જેના કારણે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। તો દર્શક મિત્રો, આ ઘટના પર તમારું શું મત છે, ચોક્કસથી જણાવશો।